નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં હાલ એક આંદોલનની ખૂબ ચર્ચા છે અને એ છે ખેડૂત આંદોલન। પંજાબ અને હરિયાણાના ખેડૂતો હાલ પોતાની માંગોને લઈને દિલ્હી કૂચ કરી ચૂક્યા છે અને અધવચ્ચે તેમને સુરક્ષાકર્મી એટલે કે પોલીસ કર્મીઓએ બેરિકેડ લગાવીને રોકી દીધા છે। શંભુ બોર્ડર પર થોડું ઘણું ઘર્ષણ પણ જોવા મળ્યું અને પોલીસે જે બેફામ ટીયર ગેસ છોડ્યા છે તેનાથી ખેડૂતો ત્યાં રોકાઈ તો હાલ ગયા છે। એક તરફ સરકાર અને ખેડૂત વચ્ચે વાર્તા ચાલી રહી છે તો બીજી તરફ શંભુ બોર્ડર પર ટીયર ગેસ પણ છોડવામાં આવી રહ્યા છે। આ જે આંદોલન છે તેને આપણે ખેડૂતો અને સરકાર વચ્ચે જો જોઈએ તો આ એક પક્ષ અને બે પક્ષ છે, પરંતુ કોઈ પણ ઘટનાને જો તમે ત્રીજી નજરે જુઓ કે ત્યાં નવું શું થઈ રહ્યું છે, આ આંદોલનમાં નવી વાત શું છે, જો જાણકારી મેળવવી હોય ને કંઈક નવું જાણવું હોય તો આપણે ક્યાં પણ જાણી શકીએ છીએ। ખેડૂત અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે આ ઘર્ષણમાં ઘણી તસવીરો એવી છે કે ખૂબ જ દિલચસ્પ છે। આપ કલ્પના કરો કે પોલીસ ખેડૂતો પર ટીયર ગેસ છોડી રહી છે અને ખેડૂતો તેનો જવાબ કઈ રીતે આપી રહ્યા છે। એક શબ્દ છે જુગાડ, આ હિન્દી શબ્દ છે, પરંતુ આનો ઉપયોગ અને આનો મતલબ સૌ કોઈ જાણે છે। કોઈ પણ વસ્તુનો એવો વિકલ્પ શોધી નાખવો જે અચાનકથી તમારા દિમાગમાં આવ્યો હોય અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દેતા હોઈએ। જુગાડ શબ્દ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે। ખેડૂતો સરકારી મશીનરી સામે પોતાનો જુગાડ બતાવી રહ્યા છે। એક તરફ પોલીસ છે જે બળ પ્રયોગ કરી શકે છે, પરંતુ ખેડૂતો સામે પોલીસની સામે બળ પ્રયોગ નથી કરી રહ્યા, પરંતુ તેનો તોડ શોધી રહ્યા છે કે તેનો તોડ શું આવે। પહેલા દિવસે એક તસવીર સામે આવી હતી કે પોલીસે ડ્રોનના માધ્યમથી ટીયર ગેસ વરસાયા। હવે આ ડ્રોનની સામે ખેડૂતો પાસે શું હોઈ શકે, તો ખેડૂતોએ એક નવતર પ્રયોગ કર્યો। ખેડૂતોએ સામે પતંગ ઉડાવી અને પતંગ ઉડાવીને ડ્રોનને નીચે પાડી દીધો। આ ખબર પણ સામે આવી હતી કે ખેડૂતે પતંગ ઉડાવીને ડ્રોન પાડી દીધો। ત્યારબાદ જે ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા હતા અને જ્યાં ટીયર ગેસ પડી રહ્યો હતો ત્યાં એક એવો ધુમાડો થઈ જાય છે કે તમારા ગળામાં, તમારી આંખોમાં બળતરા થઈ શકે છે। ખેડૂતોએ એનો પણ રસ્તો શોધી નાખ્યો। ખેડૂતો ભીના કંતાન લઈ આવ્યા અને જ્યાં ટીયર ગેસ પડે ત્યાં એની પર ભીનું કંતાન નાખી દેવાનું, એટલે ટીયર ગેસની જે આક્રમકતા છે, તીવ્રતા છે એ તાત્કાલિક જ બંધ થઈ જાય। ખેડૂતો ટ્રેક્ટરો પણ લાયા છે અને ટેન્કરો પણ લાયા છે, એટલે સતત ખેડૂતોએ પાણીનો મારો શરૂ કર્યો કે આ ધુમાડો ત્યાં ને ત્યાં બેસી જાય। એનાથી પણ આગળ જ્યારે ટીયર ગેસનો ધુમાડો ખૂબ વધી ગયો ત્યારે તો ખેડૂતોએ કંઈક એવું કર્યું કે સૌને ચોંકાવી દીધા। જે સુરક્ષાકર્મીઓએ ટીયર ગેસ છોડ્યા હતા ખેડૂતોને ભગાવવા માટે, ખેડૂતોએ એ ઝેરીલી હવા સુરક્ષાકર્મીઓ તરફ વાળી દીધી। હવા તો ના વળે, પરંતુ એવો એક જુગાડ ઊભો કર્યો કે તમે જોયું હશે કે ખેતરની અંદર જ્યારે તેઓ ઘઉં કાપે છે અને ઘઉંને જ્યારે એના છોલટા અલગ કરવા માટે, ઘઉં અલગ કરવા માટે જે થ્રેસરમાં જે પંખો લગાવવામાં આવે છે, જે હવા લાગે છે, એવા પંખા ચલાવી દેવામાં આવ્યા। એટલે જેવું ટીયર ગેસ છોડે એવું અહીંયાથી હવાનો મારો કરવામાં આવે। હવા સામે જાય એટલે ટીયર ગેસ સીધી સુરક્ષાકર્મીઓ બાજુ અને જ્યાં ખેડૂતો છે ત્યાંનું વાતાવરણ ચોખ્ખું ને ચોખ્ખું। આ જે જુગાડ ચાલી રહ્યા છે સરહદો પર, એને ખૂબ જ જાણવા જેવા છે। આ દિલચસ્પ છે। આંદોલન પોતાની જગ્યાએ છે, સરકાર પોતાની જગ્યાએ છે, અડધા લોકો આંદોલન કર્મીઓ સાથે હશે, અડધા લોકો સરકાર સાથે હશે, પરંતુ આ બધા કિસ્સાઓમાં ખૂબ જ દિલચસ્પ તસવીરો છે કે ટીયર ગેસનો જવાબ પણ કેવી રીતે આપી શકાય છે, કેવી રીતે બચી શકાય છે અને ખેડૂતો કયા કયા જુગાડ લગાવી રહ્યા છે। અને આ જુગાડ માત્ર એટલા માટે લગાવી રહ્યા છે કે તેમને પોલીસ સાથે ઘર્ષણ નથી કરવું। પોલીસ જે કરી રહી છે તેનો જવાબ એવો પોતાની રીતે આપી રહ્યા છે, પોતાનો સ્વયં બચાવ એ લોકો કરી રહ્યા છે। એટલે જ હું કહું છું કે આ આંદોલનમાં ઘણી તસવીરો એવી છે કે જે ખૂબ જ દિલચસ્પ છે, આ ઇન્ફોર્મેટિવ છે અને આ ખૂબ જ અલગ છે।
ખેડૂત આંદોલન તો દુનિયાભરમાં ચાલી રહ્યા છે. કાલે પણ અમે એક રિપોર્ટ બતાવી હતી કે યુરોપિયન દેશોમાં ચાલી જ રહી છે. યુરોપિયન દેશોમાં તો ખેડૂતો શહેરોમાં જઈને જે ઉત્પાદ મચાવી રહ્યા છે, મોલોમાં જઈને જે તોડફોડ કરી રહ્યા છે, ત્યાંના જે મિનિસ્ટરો છે તેમના ઘરની બહાર જે ખાતરનો ઢગલો વારી રહ્યા છે, ખેતરની માટી નાખી રહ્યા છે, ભૂસું નાખી રહ્યા છે, આવી તસવીર ભારતમાં નથી. ભારતનો ખેડૂત પોતાની અવાજ સરકાર સુધી પહોંચાડવાનો જે પ્રયાસ કરી રહ્યો છે ને તેની સામે સરકાર જે પગલાં ભરી રહી છે તેનો જવાબ પણ તેઓ પોતાની આઈડિયાઝથી આપી રહ્યો છે, નહીં કે કોઈની પર હુમલા કરીને. આ જ અંતર છે દેશના ખેડૂતોમાં અને વિદેશના ખેડૂતોમાં. આપણે દરેક વસ્તુમાં વિદેશોની નકલ તો કરતા હોઈએ છીએ, પરંતુ આપણા ત્યાંના ખેડૂતો આટલી શિસ્તતાથી જે આંદોલન કરી રહ્યા છે તેની આપણે ચર્ચા સુદ્ધા નથી કરી રહ્યા. અમે એવું નથી કહેતા કે તમે આંદોલનના સપોર્ટમાં વાત કરો કે તમે સરકારના સપોર્ટમાં વાત કરો. આ બે અલગ અલગ પાર્ટી છે, એક બાજુ ખેડૂત છે, એક બાજુ સરકાર છે. આપ જો આંદોલનને ખાલી જોતા બી હોય, દર્શકો પણ હોય, તો આ દર્શકની તેમ બી તમે જોશો તો આ આંદોલન તમને કંઈક નવું જ લાગશે.